જય સ્વામિનારાયણ. એમ નાના નાના છોકરાએ પણ એ સહજાનંદ સ્વામીના દર્શન માત્રથી આવી રીતે સહજ સહજ આનંદમાં રમતા હતા. આપણે શું સમજવા બેઠા છીએ? વંદુ સહજાનંદ મતલબ સહજાનંદજી કોણ? બુરાનપુરના નારાયણભાઈ વિપ્ર ગુજરાતમાં કંઈક વેપાર ધંધાએ આવેલા અને એમાં આ સત્સંગનો યોગ થયો અને સત્સંગી થયા. પછી બહુ અનન્ય ભાવે બુરાનપુરમાં સત્સંગ થયો અને ભજન કર્યું. એનો દીકરો હરિરામ એ 7 વર્ષનો હતો અને એમના પિતા નારાયણભાઈ એ અક્ષરવાસી થયા, એટલે કે મહારાજના ધામમાં ગયા, શ્રીજી મહારાજ તેડી ગયા. હવે આ છોકરો એ નાનો છે તો સેજે તો એને બાપા યાદ તો આવે. નાનો છોકરો છે, 7 વર્ષનું હોય, 5-7 વર્ષના છોકરાને તેમ થાય મારા બાપા ક્યાં જતા રહ્યા. વિચાર કરો, ઘરના સંસ્કાર છે, મૂર્તિની સામે જુએ અને જેમ પ્રાર્થના કરતા શીખવાડ્યું હોય એમ પ્રાર્થના કરે. બીજું શું કરે છોકરું? 7 વર્ષનું શું કરે? પણ એ 7 વર્ષનું છોકરું મૂર્તિની સામે હાથ જોડીને પ્રાર્થના કરે અને એને સમાધિ થાય અને અક્ષરધામમાં એના બાપાને મળવા જાય. એ સહજાનંદજીને હું વંદન કરું છું. મરી ગયાની મુલાકાત થાય, ભૂત થાય, પણ આવી રીતે તમે જુઓ, આ આશ્ચર્યકારી નથી વાત? મારો બાપ મરી ગયો, ક્યાં ગયો? પછી ઘરના સંસ્કાર અને મૂર્તિની સામે બેસે ને હાથ જોડે પ્રાર્થના કરે અને એ મૂર્તિમાંથી સહજાનંદ સ્વામીને સમાધિનું સુખ આપી દે. હાજર પણ ન હોય, પ્રતિમા રૂપે હોય. એ સહજાનંદને હું વંદન કરું છું. પ્રેમાનંદ સ્વામી કહે, ઓહો, એ આ ક્યાંથી થાય ભાઈ? અને પછી તો હરિરામને રોજનું થયું. 2 કામ થાય, બાપાને મળવાનું, મોટા બાપાને મળવાનું, 2 આનંદ. તમારો દિવસમાં જયારે મન પડે ત્યારે એ હાલ્યો જાય, બાપાને મળી આવે, મોટા બાપાને મળી આવે. બાપા કંઈક ઉપદેશ આપે ને વાતો કરે અને મોટા બાપા એને પ્રસાદ આપે. મોટા બાપા એટલે સહજાનંદ સ્વામી એને કંઈક પ્રસાદ આપે, સાકર આપે, બીજું આપે, ત્રીજું આપે, કોઈ વસ્તુ આપે અને લઈને પેલો હરિરામ આવે. હવે એ તો નાનો છોકરું તે સેજે છે, બધાને આપે ને વાત કરે. અને એના બાપાએ જે કાંઈ વાતો કરી હોય, બેટા આમ રહેવું, આમ રહેવું, આમ ધ્યાન રાખવું, આમ ભજન કરવું, આમ માળા કરવી, અને ત્યાં બધું જોયું હોય, એ દિવ્ય મહેલો, સમૃદ્ધિ, એ મુક્તો, એ શોભા, એ સુખ, એનું 7 વર્ષનું છોકરું વર્ણન કરે. હવે એક બાજુ મનાય નહીં અને બીજી બાજુ ઇનકાર થાય નહીં. 7 વર્ષના છોકરાને આવી દિવ્ય લોકની વર્ણનની ક્યાંથી ગાથા આવડે? એ બધું વર્ણન કરે એટલે લોકો ભેળા થાય ને બધા જાત જાતના પ્રશ્નો પૂછે, કોઈ માને ને કોઈ ન માને. એમાં અમુક હોય ને કે બધા તો હંબંગ છે, આ તો શું છે કે આ બાપુ ગુજરી ગયા છે ને એટલે બ્રાહ્મણ ભાઈ છે એટલે કે કમાવાનું સાધન કરતા હોય એવું લાગે છે, પ્રચાર કરે. એમાં ઘણા હોય તો ખરા, ભેજા બાજુ હોય તો ખરા. એટલે એમાં એક જ્ઞાનેશ્વર, એટલે ઓલા સંત જ્ઞાનેશ્વર નહીં હો, હા, પણ બુરાનપુરમાં એક 2-3 જણા એવા હતા. એમાં એક વ્યંકટેશરામ અને બીજો જ્ઞાનેશ્વર, એ 2 દોસ્તાર. અને એના ત્રીજા દોસ્તાર ધામમાં વયા ગયા, એ નારાયણભાઈ. એ 3 દોસ્તાર મિત્ર હતા, દોસ્ત હતા. એટલે દોસ્તને નાતે આવે. એટલે પેલા એને કીધું હરિરામને કે આ તું કે છો પણ અમને મનાતું નથી, પણ જો એક વસ્તુ તું એમ કહેતો કે હું મારા બાપાને મળવા જાઉં છું અને મારા પ્રભુને મળવા જાઉં છું, પ્રભુની વાત રહેવા દે, તું તારા બાપને મળવા જાશ ને નારાયણભાઈને તો ઘા, તો એ અમારા દોસ્તાર હતા, તો ઘા હશે. તો અમે અમુક વર્ષ પહેલા બહાર ગામ ગયા હતા. એ કે ગામ ગયા હતા, શેના માટે ગયા હતા અને ત્યાં શું થયું હતું એ તું પૂછતો આવ્યો તો અમે સાચું માનીએ. હવે આ વાતની કોઈને ખબર નથી, અમે 3 જણા જ જાણીએ છીએ. એક વયો ગયો ને હવે 2 બેઠા છે, અમે 2 જ જાણીએ છીએ, ત્રીજો કોઈ જાણતો નથી. જા, હવે આ જો તમે પૂછી આવ્યો તો અમે માનીએ કે તને આ સમાધિ થાય છે ને તું તારા બાપને મળે છે અને ધામમાં જાય છે, એ સાચું. હરિરામ તો ભલો ભોળો છોકરો હોય તો પૂછી આવું મારા બાપને.
આંખો મીચી થઈ સમાધિ ને ગયો સડસડાટ ત્યાં એને બાપાએ બધી વાતો કરી. અરે ભાઈ એ તો ગજબની વાત લઈને આવ્યો છોકરો. બધાની વચ્ચે કીધું જો જો મારા બાપાએ કીધું કે જ્ઞાનેશ્વર, વ્યંકટેશ અને હું અમે 3 જણા બદલપુર ગયા હતા. અરે તારી ભલી થાય. છોકરાએ ધડાધડ કહી દીધું બદલપુર અમે 3 જણા ગયા હતા અને ત્યાં ઘઉંનો પોંક ખાવા ગયા હતા. અમે 3 ઘઉંનો પોંક ખાવા ગયા હતા. તે પોંક ખાઈને પાછા આવતા હતા એમાં અમને રસ્તામાં ભીલ મળ્યા. તે અમારી પાસે જે હતું એ તો બધું લૂંટી લીધું. ઓલો છોકરો કહેતો બધાની વચ્ચે હવે આ ક્યારેય ઉઘાડું નહોતું થયું, એ ઉઘાડું કર્યું. એ ભીલ મળ્યા, અમારું બધું લૂંટી તો લીધું પણ અમારા પેર્યાના લુગડાય બધાય લઈ લીધા, દિગંબર કરી નાખ્યા. એ કે ચીથરી રેવા દીધી નહીં. અને ઓલા શરમાય ભાઈ, કાંઈ રેવા ન દીધું. હવે આમનામ ક્યાં જાવું? પછી કોઈ વટે માર્ગું નીકળ્યો. મારા બાપાએ વાત કરી, તમને કહું છું. વટે માર્ગું નીકળ્યો, એને એની માથાની પાઘડી હતી એ ફાડીને એના 3 ટુકડા કરીને તમને પહેરાવ્યા. એ જ ને તમે તો કે હા બાપ હવે આગળ બોલતો નહીં. અને પછી એ જ માણસે તમને કપડાની વ્યવસ્થા કરી. ત્યારે તમે ઘરે પહોંચ્યા. એમ મારા બાપાએ કીધું સાચું? પગમાં પડી ગયા. ના હવે સાચું. આવા નાના છોકરાઓ, કોઈ સાધના નહીં, અને જે આનંદમાં વિહાર કરતા હતા અને જે સેજે સેજે આવો આનંદ આપતા હતા, એ સહજાનંદજીને હું વંદન કરું છું.